શ્રી કૃષ્ણ શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો, તેમાં પણ રક્ષાબંધન એટલે અવનવી મીઠાઈઓ લઈને આવતો તહેવાર. પણ અત્યારના સમયમાં શુદ્ધ મીઠાઈ તો ક્યાંથી મળે? માવા કાજુની મીઠાઈ ભેળસેળવાળી મળે, તેમાં હેલ્થનું ધ્યાન જ ક્યાંથી રહે? તો આવો આજે આપણે માવા વગરની અને ઝીરો સુગરની મીઠાઈ એવા ખજૂર રોલની રીત જોઈએ. ને તે માટે આપણને જોઈશે બિયા વગરનું 500 ગ્રામ ખજૂર, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુના ટુકડા, 50 ગ્રામ કોળાના બી એટલે કે પમ્પકિન સીડ્સ, 25 ગ્રામ મગજતરીના બી, અખરોટના ટુકડા 25 થી 50 ગ્રામ, દ્રાક્ષ અને અંજીરના ટુકડા એ પણ 25 થી 50 ગ્રામ. ખજૂર બિયા વગરનું હોય તો વધારે સારું છે, તેને સોફ્ટ હોય તો પણ સારું, ન હોય તો એને ઓવનમાં 1 થી 2 મિનિટ માટે ઢાંકીને મૂકશો તો સરસ સોફ્ટ થઈ જશે. આ ખજૂરના બોલ બનાવવા માટે આપણે એક તાંસરામાં 1 થી અડધી ચમચી જેવું ઘી મૂકીશું. તેમાં બદામના ટુકડા સાંતળીશું. બદામના ટુકડા સંતળાઈ જવા થોડા આવે એટલે કાજુના ટુકડા નાખવા. કાજુના ટુકડા નાખ્યા પછી તેમાં અખરોટના ટુકડા નાખવા, પમ્પકિન સીડ્સ, મગજતરીના બી, અંજીર અને દ્રાક્ષના ટુકડા પણ નાખી દેવા. આ બધું જ સારી રીતે સાંતળવું છે, પણ એને એટલું બધું નથી સાંતળવાનું કે બળી જાય. જો બળી જશે તો એનો ટેસ્ટ કડવો લાગશે. તેથી એને હલકું, એનો ભેજ ઉડી જાય તે રીતે સાંતળવાનું છે. પછી તેને એક વાસણમાં કાઢી લો. આ જ તાવડીમાં થોડું ઘી મૂકી ને તમે ખજૂરના માવાને સાંતળવાનું છે. આ વાનગીમાં માળ 2 કે 3 ચમચી જ ઘી જોઈએ છે, એટલે ઘી પણ આમાં ઓછું વપરાય છે. ખજૂર સરસ રીતે સંતળાઈ જાય, સાંતળતી વખતે તબેથાથી થોડો તેને ટુકડા કરતા રહો એટલે ખજૂર મેશ થતું જશે. હવે મેશ થયેલા ખજૂરમાં તમારે ડ્રાયફ્રૂટ બધું નાખી દેવાનું છે. પછી તેને સારી રીતે હલાવી દો. તમે આમાં એલચીનો પાવડર પણ નાખી શકો છો, ઓપ્શનલ છે. સારી રીતે બધું હલાવી દો. પછી અડધી ચમચી જેવું ઘી નાખી દો, જેથી તેમાં એક ચમક આવી જશે. આ મિશ્રણને ઠંડુ પડવા દો. પછી એક સરફેસ ઉપર ઘીવાળો હાથ મારી દેવો અને તૈયાર કરેલા માવામાંથી રોલ વાળવા. બધા જ રોલ સારી રીતે વળાઈ જાય પછી તેની ઉપર ખસખસનું ગાર્નિશિંગ કરવું છે. તો ખસખસને લગાડવા માટે તેને એક ડીશમાં પાથરી દેવી અને તેની પર બધા રોલ રગદોળી દેવા, જેથી ખસખસ સારી રીતે લાગી જશે. આવું કર્યા પછી તેને ઠંડુ થવા દેવું. રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થતાં 4-5 કલાક થશે, નહીં તો ફ્રીઝમાં મૂકો તો અડધાથી પોણો કલાકમાં તૈયાર. પછી તેને ચપ્પાથી સરસ રીતે ટુકડા કરી લેવા. આ તૈયાર થયેલા ટુકડા એક ડીશમાં સજાવવા. તૈયાર છે આપણા ખજૂર રોલ, જે ખૂબ જ હેલ્ધી પણ છે, પ્રોટીનથી ભરપૂર છે. આ ખજૂર રોલ તો બાળકોને પણ ખૂબ ગમે છે અને જીમ જતા બાળકો તો આને હોંશે હોંશે ખાય છે. તો તૈયાર છે રક્ષાબંધન માટેની સુગર ફ્રી મીઠાઈ ખજૂર રોલ.